તો મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને દશેરા પર દિવાળીની ભેટ આપી। કેન્દ્રીય કેબિનેટે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કર્યો। જીએસટી દરોમાં ઘટાડાને પગલે ઘી, પનીર, માખણ, નમકીન, કેચઅપ, જામ, ડ્રાય ફ્રૂટ, કોફી, આઈસ્ક્રીમ, ટીવી, એસી, વોશિંગ મશીન સહિતની વસ્તુઓ સસ્તી થયા પછી કેન્દ્ર સરકારે કર્મચારીઓ અને પેન્શનર્સના ડીએમાં વધારો કરવાનો નિર્ણય કર્યો। હાલમાં ડીએનો દર 55% છે, જે હવે વધીને 58% થશે। ડીએનો નવો દર જુલાઈ 2025થી અમલમાં આવશે, એટલે કે કર્મચારીઓને એરિયર્સ ચૂકવાશે। સરકારના આ નિર્ણયથી 49.19 લાખ કર્મચારીઓ અને 68.72 લાખ પેન્શનર્સને લાભ થશે। આ નિર્ણયથી સરકારી તિજોરી પર વાર્ષિક 10,083.96 કરોડ રૂપિયાનો બોજ પડશે। આ અગાઉ માર્ચમાં ડીએમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી। તો મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને દશેરા પર દિવાળીની ભેટ આપી। કેન્દ્રીય કેબિનેટે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કર્યો। જીએસટી દરોમાં ઘટાડાને પગલે ઘી, પનીર, માખણ, નમકીન, કેચઅપ, જામ, ડ્રાય ફ્રૂટ, કોફી, આઈસ્ક્રીમ, ટીવી, એસી, વોશિંગ મશીન સહિતની વસ્તુઓ સસ્તી થયા પછી કેન્દ્ર સરકારે કર્મચારીઓ અને પેન્શનર્સના ડીએમાં વધારો કરવાનો નિર્ણય કર્યો।